હવે યાર ચેતી જજો, જો તમે પણ ખેતરની અંદર કામ કરતા હોય અથવા તો કોઈ તમારા ભાગીદાર કામ કરતા હોય તો, કેમ કે એક એવી ઘટના હું તમને સંભળાવવા જઈ રહ્યો છું જે સાંભળી અને તમે ચોંકી જશો. તો વિડીયોની અંદર તમે દ્રશ્યો જોઈ શકો છો કે એક ગુજરાતના ખેડૂતના છે. હવે તેઓ મગફળી ખરપતા હોય છે અથવા તો મગફળીની અંદરથી નીંદણ કાઢતા હોય છે અને અચાનક સાપ આવી જાય છે અને પછી ભાઈ ઘણા બધા લોકો હોય છે તેમાંથી એક લોક છે, એક માણસ છે, એ અચાનક આ સાપને પકડી લે છે અને બધા લોકો રાડો પાડે છે, ના પાડે છે કે ભાઈ આ કરડી જે છે આ કોઈ વસ્તુ રમકડા જેવી નથી, કારણ કે એક ઝેરીલું આપણે કહીએ ને કે પ્રાણી છે. તો ત્યારબાદ આ ભાઈએ સાપ તો પકડી લીધો, પરંતુ આ ભાઈને ખબર નથી કે આખરેકાર આ છેલ્લે મારા સાથે જે થવા જઈ રહ્યું છે આવું કોઈના સાથે ના થાય. તો તમને બધાને ખબર હશે કે મગફળીની સિઝન ચાલુ છે ત્યારે મિત્રો ખેતરની અંદર સાપ નીકળતા તેમના જે ઘરના લોકો છે એ ના પાડી રહ્યા છે કે આખરેકાર આ સાપને ના પકડો, આ કરડી જશે. પરંતુ આ ભાઈ કોઈની વાત માનતા નથી અને અચાનક છે એ સાપની પૂંછડી પકડી લે છે અને બીજી બાજુ જે ફુવારાનો સળિયો આવે તેનાથી મિત્રો ગોગા મહારાજને પકડે છે. હવે ત્યારબાદ મિત્રો ખરેખર જે ઘટના બની આ ઘટના સાંભળીને જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો. હવે મિત્રો અચાનક આ ભાઈ રાડ પાડે છે કે ભાઈ કોઈ લોકો આમ મને ના પાડો, મને આ સાપને પકડવા દો. અને ત્યારબાદ ઘણા લોકો કહેવા માંડે છે કે ભાઈ મગફળીનું અથવા તો ખાતરનું કટું લાવો કે આ ખાતરના કટાની અંદર આને પૂરી દઈએ. પરંતુ જેવી જ રીતે આ ખાતરના કટાની અંદર આને પૂરવા જાય છે ત્યારે ખરેખર જોવાલાયક વિડીયો છે, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. હવે આમ ભાઈ તમે જોઈ લો કે વિડીયોની અંદર દ્રશ્યો તમને જોવા મળી રહ્યા હશે કે આજુબાજુ ઘણા લોકો છે, પરંતુ આ ભાઈની પહેલા તો છાતીને ધન્યવાદ છે પોતાના દમ પર. ભાઈ ખરેખર આવું કાર્ય કરવું આ બહુ જોખમી કાર્ય છે. તો છેલ્લે મિત્રો હું તમને એટલું જ કહીશ કે તમે જો ખેતરની અંદર કામ કરતા હોય અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોય તો અચાનક કોઈ સાપ અથવા કોઈ આવું હોય તો ના પકડી લો, કારણ કે એક બે વાર તો બચી જશો, પરંતુ ક્યારેક એવા લેખ અને ક્યારેક એવું કામ અને એવું ચોઘડિયું આવી જાય છે જેના કારણે ઘણું બધું નુકસાન થાય છે અને પાછળથી સમજાય છે કે એક નાનકડી ભૂલ હતી અને આટલી મોટી સજા મળી ગઈ. યાર આપણા જે બાળકો છે, જે પતિ પત્ની છે, એ બધા જ ખરેખર આપણી રાહ જોઈ રહ્યા હોય છે. તો ત્યારે તમે જોઈ લો કે આખરેકાર આવું જોખમી પગલું ભરવું એ બહુ જ ખતરનાક બની શકે છે. આઈ હોપ કે આ ભાઈ સાથે કોઈ ખરાબ ઘટના તો નથી બની અને આ ભાઈ સેફ છે, આ ભાઈને પણ ધન્યવાદ છે. પરંતુ કોઈ એવી ઘટના બની જાય છે અમુક વાર જે સાંભળી અને આપણને લાગે છે કે ભાઈ કદાચ આપણે આ ભૂલ પહેલા ના કરી હોત તો આપણે હાલમાં સુરક્ષિત હોત. બાકી આ ભાઈ સાથે કોઈ ખરાબ નથી બન્યું, તો ગોગા મહારાજની દયા છે અને આગળ પણ આ ભાઈ 100 વર્ષ જીવે એવી આપણે દુઆ કરીએ છીએ. અને છેલ્લે વાત કરીએ તો જે આ ભાઈએ સાપ પકડ્યો છે આ સાપને કટાની અંદર પૂરી દેવામાં આવે છે અને પછી તે રીતે આ વિડીયો પૂર્ણ થાય છે. આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે, તો બને તેટલો શેર કરજો અને આવા જોખમી